શું શહેરી સફળતા ગ્રામ્ય માનસિકતા જીતી શકે છે? અને આજ આ યાત્રાની પ્રથમ કસોટી માટે એક ટેસ્ટમાં તો આમ આદમી પાર્ટી ખેડૂત અસંતોષને 10 થી 15% મત પરિવર્તનમાં ફેરવી દે તો ભાજપના ગણિતમાં નાની પણ જોખમી દરાર પડી શકે છે. કોંગ્રેસની નબળાઈથી ખાલી પડેલી જગ્યા આમ આદમી પાર્ટી માટે તક બની છે. કોણ ખેડૂતનો સાચો રક્ષક? બચાવો યાત્રા કેમ કાઢવી પડી? આમ આદમી પાર્ટીની યાત્રા નથી. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, તમે કલ્પના કરી શકો છો કે ગુજરાતના ખેતરોમાં આજે ફક્ત ઘઉં, કપાસ, બટાકા, મગફળી નથી ઉગતી, પણ એક એવી રાજકીય જ્વાળા ઉગી નીકળી છે જે સોમનાથ દાદાના દરિયા કિનારેથી શરૂ થઈને ગાંધીનગરની સત્તાના દરવાજા સુધી પહોંચવાની દાવેદારી કરે છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો રેલી, કિસાન બચાવો યાત્રા માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી. આ એક પરીક્ષા છે મિત્રો, ગુજરાતના ખેડૂતોની અસંતોષની, ભાજપના કિલ્લાની મજબૂતીની અને આમ આદમીની પાર્ટીની વાસ્તવિક જમીન શક્તિની. સોમનાથથી શરૂઆત કોઈ સંજોગ નથી મિત્રો, પ્રતીક સ્પષ્ટ છે જ્યાંથી રાજકીય સંદેશ સમગ્ર રાજ્યમાં તરંગ પેદા કરી શકે. અને આમ આદમી પાર્ટી આ યાત્રાને ખેડૂતની હકની લડાઈ તરીકે રજૂ કરે છે. પણ મિત્રો, રાજકીય રીતે જોઈએ તો આ સીધી રીતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મતદારોમાં પ્રવેશવાનો પ્રયાસ છે, જ્યાં જમીન, સિંચાઈ, ટેકાના ભાવ અને દેવાનો પ્રશ્ન સૌથી તીવ્ર છે. આ એ જમીન પર સવાલ છે. મિત્રો, એક વાત જુઓ કે પ્રવીણ રામની આગેવાની હેઠળ આ યાત્રા શરૂ થઈ રહી છે. અને આમાં એક ગણિત છે કે જેલમાં વિતાવેલા 108 દિવસોનો તેઓ સંઘર્ષનું પ્રતીક બનાવે છે ખેડૂતોના. મિત્રો, ખેડૂતોના દુઃખને, વ્યક્તિગત ત્યાગને છોડીને ભાવનાત્મક વાતાવરણ ઊભું કરાય છે. પણ અહીં રોકાઈએ એક સવાલ પૂછીએ કે શું ભાવના મતોમાં બદલાય છે કે? મિત્રો, ગુજરાતની રાજનીતિની વર્ષોથી ઓળખ છે સંગઠન, સશક્ત બૂથ મેનેજમેન્ટ પર ચાલે. ભાજપે પાટીદારોથી લઈને ઓબીસી અને શહેરી મધ્યમ વર્ગ સુધી પહોંચવાનું માળખું ઊભું કર્યું છે. આમ આદમી પાર્ટી પાસે શું એ સ્તરની ગામડાની સંગઠન ક્ષમતા છે કે નહીં? જો નથી તો યાત્રા હેડલાઇન તો બનાવશે, પણ મિત્રો, મતપેટી સુધી પ્રભાવ પહોંચવામાં સૌથી મોટો પડકાર રહેશે. બીજું વાત કરીએ મિત્રો, ખેડૂતોના મુદ્દા સાચા છે. જમીન અધિગ્રહણની વાત હોય, કોર્પોરેટ કરારોની વાત હોય, વત્તા ઉત્પાદન ખર્ચની વાત હોય, એમએસપી અંગેની વાત હોય કે પછી ઇલેક્ટ્રિક કંપનીઓની જમીન સંપાદનની વાત હોય, યા તો ભાવની અનિશ્ચિતતા હોય, આ બધા જ મુદ્દાઓ પર રાજ્યમાં અસંતોષ છે. આદિવાસી પટ્ટામાં, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતના ખૂણે ખૂણેમાં આ પ્રશ્નોમાં અસંતોષ છે. અને જાહેર વિકાસ અને કૃષિ સમૃદ્ધિના દાવા થાય છે સરકારના તરફથી. પણ મિત્રો, જમીન સ્તરે ઘણા ખેડૂતો લોન અને માર્કેટની અનિશ્ચિતતામાં ઘેરાયેલા છે, અટવાયેલા છે. હાલની દિશા જોઈ લો, હાલનો મુદ્દો જોઈ લો મિત્રો, બટાકાનો મબલક પાક ગુજરાતમાં તૈયાર છે, કોઈ લેવાવાળો નથી અને ભાવ એવા છે કે માંડ ખર્ચો પણ નીકળી છે. મિત્રો, આ વિસંગતાને નિશાન બનાવી રહી છે આમ આદમી પાર્ટી. અને દિલ્હી મોડલની મફત વીજળી અને પાણી જેવી નીતિઓને ગ્રામ્ય અર્થતંત્ર સાથે જોડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાતની અંદર. પરંતુ અહીં બીજી તરફનું ચિત્ર પણ જોવું પડશે મિત્રો. ગુજરાતની આર્થિક રચના અને રાજકીય મનોવૃત્તિ દિલ્હીથી થોડી અલગ છે, પંજાબથી થોડી અલગ છે. અને અહીં જાતિ અને સ્થાનિક નેતૃત્વનો પ્રભાવ ઘણો વધારે છે, ખાસ કરીને ગ્રામ્ય સ્તરે. હું વાત નથી કરતો મહાનગરપાલિકાઓમાં, હું વાત કરું છું એના સિવાય જે ગ્રામ્ય ગુજરાત છે ત્યાં. શું શહેરી સફળતા ગ્રામ્ય માનસિકતા જીતી શકે છે? અને આજ આ યાત્રાની પ્રથમ કસોટી માટે એક ટેસ્ટમાં મૂકે છે. પણ વાત મિત્રો અહીંથી વધુ ગંભીર બની જાય છે. જો આમ આદમી પાર્ટી ખેડૂત અસંતોષને 10 થી 15% મત પરિવર્તનમાં ફેરવી દે તો ભાજપના ગણિતમાં નાની પણ જોખમી દરાર પડી શકે છે, ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રમાં. અને ત્યાં મિત્રો તમને ખબર છે, કોંગ્રેસની નબળાઈથી ખાલી પડેલી જગ્યા આમ આદમી પાર્ટી માટે તક બની છે. અને આ તક સીધી બે પક્ષીય ટક્કર તરફ દોરી જાય છે. પરંતુ બીજી બાજુ ભાજપ નિષ્ક્રિય રહેશે એવું માનવું ભૂલ છે. વધુ સબસિડી, નવી કૃષિ યોજનાઓ અથવા તો સંગઠન સ્તરે મજબૂતી, આ પ્રતિક્રિયા ઝડપથી આવી શકે છે ભાજપ સરકારની તરફથી. અને મિત્રો, જો ભાજપ સરકાર કડક વલણ અપનાવે યાત્રા ઉપર કે ખેડૂતો ઉપર, તો આમ આદમી પાર્ટી તેને રાજકીય દમન તરીકે પ્રોજેક્ટ કરશે. અને અહીંથી જે રીતના મિત્રો
હળદળમાં પ્રોજેક્ટ થયું હતું, બોટાદમાં પ્રોજેક્ટ થયું હતું, એ રીતના. અને અહીંથી નેરેટિવની લડાઈ શરૂ થાય છે. કોણ ખેડૂતનો સાચો રક્ષક? એક વધુ મહત્વનો સવાલ. શું આ યાત્રા વાસ્તવિક ગ્રામ્ય ચળવળ છે કે પછી એક વ્યૂહાત્મક રાજકીય રોકાણ? આ પણ એક પ્રશ્ન છે. તો મિત્રો, 2027ની વિધાનસભા ચૂંટણી હજુ સમય દૂર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ ચાલુ છે. પણ મિત્રો, રાજકારણમાં જમીન તૈયાર કરવાની સમયસર શરૂઆત થઈ જાય છે. અને આમ આદમી પાર્ટી જો સતત મહાપંચાયત અને સ્થાનિક નેતૃત્વ અને બૂથ સ્તરે કાર્યકર્તા ઊભા કરે તો યાત્રા ભવિષ્યમાં બેઠકોમાં બદલાઈ શકે છે. અને મિત્રો, જો માત્ર પ્રતીક અને ભાષણ સુધી મર્યાદિત રહેશે તો વિરોધીઓ તેને શહેરી નાટક કહીને ખારીજ કરશે. ગુજરાતમાં મિત્રો, જીત માટે ફક્ત મુદ્દા નહીં પણ માળખું જોઈએ. યાદ રાખજો, જીત માટે મુદ્દા નહીં, માળખું જોઈએ. સંગઠનાત્મક માળખું જરૂરી છે. અને આ જ સ્થળે સૌથી મોટો જોખમ છુપાયેલો છે. અને એનો ઇતિહાસ પણ સાક્ષી છે. ખેડૂત આંદોલનોએ રાજકીય દિશા બદલી છે, પરંતુ દરેક આંદોલન સત્તા બદલવામાં સફળ થયું નથી. સફળતા માટે અસંતોષને સંગઠનમાં, સંગઠનને મતોમાં અને મતને બેઠકોમાં ફેરવવાનો લાંબો માર્ગ પસાર કરવો પડે છે. અને આ માર્ગ સહેલો નથી. આજની યાત્રા એ માર્ગનું પ્રથમ પગલું છે. અને ભાજપ માટે આ ચેતવણી પણ છે કે ગ્રામ્ય નબળાઈ અવગણાય નહીં, ખેડૂતોનો અસંતોષ અવગણાય નહીં. ખેડૂત હવે ધીરે ધીરે જાગૃત થઈ રહ્યો છે. અને આપ માટે આ તક છે કે તેઓ ત્રીજા વિકલ્પથી મુખ્ય પડકાર બની શકે છે. અને મતદારો માટે આ પરીક્ષા છે. શું તેઓ ભાવનાઓથી મત આપશે કે પછી સંગઠન અને સ્થિરતા પર વિશ્વાસ રાખશે? આગામી મહિના ગુજરાતના રાજકારણ માટે મહત્વપૂર્ણ રહેશે મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો આ યાત્રા ગ્રામ્ય વિસ્તારમાં સતત ચર્ચા પેદા કરે, સતત ડિસ્કસ ઊભી કરે તો રાજકીય સમીકરણોને બદલાવમાં દેખાશે. જો નહીં તો તે એક પ્રભાવશાળી પરંતુ ક્ષણિક પ્રયોગ બની રહેશે. એમાં કોઈ શંકા નથી. પણ સવાલ હવે એ નથી કે યાત્રા શરૂ થઈ છે કે નહીં, પણ મિત્રો, સવાલ એ મહત્વનો છે કે શું આ આગ મતપેટી સુધી પહોંચશે કે નહીં? શું ખેડૂતનો અસંતોષ રાજકીય ક્રાંતિમાં ફેરવાશે કે કેમ? એ ફરી પછી એકવાર ગુજરાતનો કિલ્લો અડગ રહેશે. રાજકારણમાં મિત્રો, જે દેખાય છે તે સંપૂર્ણ સત્ય નથી, અને જે સત્ય છે તે ઘણીવાર સમય આવે ત્યારે જ દેખાય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે વિરોધી વિપક્ષ પાર્ટીઓ સતત ગુજરાતના કિલ્લામાં સેંધ મારવાની કોશિશ કરી રહી છે. ચાહે કિસાન યાત્રાની શરૂઆત હોય, ચાહે ખેડૂતના બોટાદ કાંડની ગમે તે વાત હોય. પણ હા, વિપક્ષની હલચલ જરૂરથી જમીન પર દેખાઈ રહી છે. હવે શું થશે એ તો આવનારો સમય કહેશે મિત્રો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. અને હા, હજુ સુધી તમે ચેનલને મારી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ ચેનલ ગુજરાતીઓની છે, 7 કરોડ ગુજરાતીઓની છે. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.